જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. આપણે જીવનમાં જે કંઈ અનુભવ કરી રહ્યા છીએ, શું એ પહેલાથી નક્કી કરેલું છે? શું જે આપણે જીવન જીવીએ છીએ એ બધું આપણા ભવિષ્યમાં પહેલાથી લખાયેલું હતું? આ પ્રશ્ન મનુષ્યના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઊંડો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યનું ભવિષ્ય જન્મથી લઈને મૃત્યુ સુધી પહેલેથી જ નક્કી થાય છે. હંમેશા આ સવાલ ઊભો થાય છે કે શું આપણે આપણું ભવિષ્ય પોતે બનાવી શકીએ છીએ, અથવા એ બધું પહેલેથી જ લખાયેલું છે? શું જન્મ અને મૃત્યુ જેવા મોટા સત્યોથી આપણે બચી શકીએ છીએ? ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં કહ્યું છે કે આપણા ભવિષ્ય વિશે જે કંઈ પણ છે તે જન્મ પહેલા લખાયું છે, અને આપણા કર્મો, જીવન અને સંઘર્ષ બધું જ પહેલેથી નક્કી છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે જીવનને કેવી રીતે જીવવું જોઈએ એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. મિત્રો, હંમેશા અડધા અધૂરા જ્ઞાનથી બચવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેટલું જ્ઞાન પ્રાપ્ત કરો એને સંપૂર્ણ રીતે સમજો, કેમ કે અડધું જ્ઞાન કાયમ ભ્રમ ઊભું કરે છે. મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી વિના સ્કીપ કર્યા વગર જુઓ. લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાનનો આભાર વ્યક્ત કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનના દુઃખોનો અંત થાય છે. ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે આપણા જીવનમાં જે થાય છે તે બધું જન્મ પહેલાથી જ નક્કી હોય છે. ગરુડ પુરાણ જન્મથી લઈને મૃત્યુ સુધીની દરેક બાબત શીખવે છે. આજે આપણે એક સંક્ષિપ્ત કથાના માધ્યમથી સમજીશું કે આપણું ભાગ્ય ક્યારે અને કેવી રીતે લખાય છે. એક સમયે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર સુસજ્જ બેઠેલા હતા. એ સમયે દેવઋષિ નારદ નારાયણ નારાયણ ઉચ્ચારતા તેમની પાસે આવ્યા, પ્રણામ કર્યા અને પછી નારદજીએ કહ્યું, હે પ્રભુ, તમે ત્રિકાળ દર્શન કરો છો. મને એક પ્રશ્ન છે. શું દરેક મનુષ્યનો ભાગ્ય જન્મ પહેલાથી જ લખાયેલું હોય છે, કે પછી મનુષ્ય પોતાની મહેનત અને કર્મોથી તેને બદલી શકે છે? ભગવાન શ્રી કૃષ્ણ નમ્ર હાસ્ય સાથે કહે છે, હે નારદ, તારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માનવ જીવનના જન્મ અને કર્મ મૃત્યુથી સંબંધિત છે. હું તને એક કથા કહું છું, જે કેવળ જવાબ નહીં આપે, પણ દરેક મનુષ્ય માટે ચેતવણી અને પ્રેરણા બની રહેશે. આ કથા ગરુડ પુરાણ પરથી આધારિત છે. જો કોઈ આ કથાને અધૂરી સાંભળે છે તો તેના માટે મોટા સંકટ ઊભા થાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક નાના ગામમાં અર્જુન નામનો એક આંધળો મોચી રહેતો હતો. તે જન્મથી જ આંધળો હતો, પણ તેના હૃદયમાં ભગવાન માટે ગાઢ ભક્તિ હતી. દરરોજ વહેલી સવારથી જ તે તુલસીજીને પાણી આપતો અને રામ નામ જપતા પોતાનું કામ શરૂ કરતો. ગામના લોકો કહેતા, આંધળા, તારે ભગવાનની ભક્તિથી શું મળશે? તારો તો જન્મથી જ નસીબ ખરાબ છે. પણ અર્જુન હસીને કહેતો, હા, મારા ભાગ્યમાં એવું લખાયું હશે, પણ હું મારા કર્મ અને ભક્તિથી તેને જરૂર બદલવાનો પ્રયાસ કરીશ. સમય પસાર થતો ગયો. અર્જુને પોતાનું નાનું કામ ચાલુ રાખ્યું અને સાથે સાથે ગરીબ બાળકોને મફતમાં ચંપલ બનાવી આપવા લાગ્યો. તેની સેવાથી તેના ગામમાં બહુ વખાણ થવા લાગ્યા. રાજાને જ્યારે તેના વિશે ખબર પડી, ત્યારે તેણે અર્જુનને દરબારમાં બોલાવ્યો અને કહ્યું, તું જેમ સેવા કરે છે તે બહુ જ અદ્ભુત છે. આજેથી તું મારા રાજ્યનો માનવ સેવા અધિકારી બનીશ. નારદજીએ આશ્ચર્યથી પૂછ્યું, પ્રભુ, એ તો આંધળો હતો, છતાં એમણે આ બધું કેવી રીતે કરી લીધું? શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, નારદ, એ માત્ર આંખથી આંધળો હતો, પણ તેના મનની દ્રષ્ટિ એવડી તેજસ્વી હતી કે એ હજારો લોકોને માર્ગ દેખાડી ગયો. સાચું ભાગ્ય એ છે જે આપણે ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મોથી પોતે લખીએ છીએ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે નારદ, તું આ વાતને સમજ કે ભાગ્ય એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જે મનુષ્યના કર્મો પર આધારિત હોય છે. જે લોકો પોતાના જીવનમાં સારા કર્મો કરે છે અને ભગવાનની શરણમાં જાય છે, તેમનું ભાગ્ય પણ બદલાય છે. આ માત્ર કર્મ નથી, પણ જીવનના સંઘર્ષ અને સંસ્કારોથી જન્મતું પરિણામ છે. મિત્રો, પછી શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ થાય છે તે આપણા પૂર્વજન્મના કર્મોના ફળ રૂપે થાય છે. ભાગ્ય અને કર્મનું કોઈ નક્કી ફોર્મ્યુલા નથી. આપણું કર્મ આપણું ભાગ્ય બદલી શકે છે. ગરુડ પુરાણ શીખવે છે કે જો આપણે સારા કર્મ કરીએ, સત્યના માર્ગે ચાલીએ અને ઈશ્વરની ભક્તિ કરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ. આ સંસાર કર્મોનો દર્પણ છે. જેવું કર્મ કરો તેવું ફળ ભોગવે છે.
મનુષ્ય હંમેશા યાદ રાખવું જોઈએ કે માતા પિતાની સેવા કરવી, બીજાની મદદ કરવી અને ભગવાનનું સ્મરણ કરવું એ જ સત્ય ધર્મ છે. જે મનુષ્ય પોતાના પૂર્વજન્મના કોઈની સાથે પાપ કે દુઃખ કર્યું હોય છે તેને માત્ર નરકમાં જ ભયાનક યાતનાઓ મળતી નથી, પણ જન્મ પછી જન્મ સુધી તેનું ભોગ એને ભોગવવું પડે છે. પરંતુ જે વ્યક્તિ પોતાના કર્મો સુધારે છે તે આ ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે, કારણ કે સંસાર એ એક એવો અવસર છે જ્યાં ધર્મ, સેવા અને સત્ય જ મનુષ્યનું સાચું જીવન છે. મનુષ્યએ આ સમજવું જોઈએ કે મૃત્યુ પછી સાથે જતું હોય છે તો એ માત્ર સારા કર્મો જ છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે આપણું ભાગ્ય આપણા પૂર્વ કર્મોનું ફળ છે. દરેક પાપને દંડ અને દરેક પુણ્યને ફળ નિશ્ચિત મળે છે. હે મનુષ્ય, તું તારા કર્મો પર ધ્યાન આપ, સ્વાર્થ, પાપ અને અહંકારનો ત્યાગ કર અને ધર્મ, સત્ય અને સેવાને અપનાવ, કારણ કે એ જ જીવનનો સાચો માર્ગ છે. મિત્રો, શ્રી કૃષ્ણે આ રીતે નારદજીને ગરુડ પુરાણના રહસ્યો જણાવ્યા. ભાગ્ય ખરેખર જન્મના પહેલેથી જ લખાય છે, પણ જીવનના સંઘર્ષ, સત્ય, ધર્મ અને ઈશ્વરની ભક્તિથી આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ગરુડ પુરાણમાં ભાગ્ય અને કર્મોની વિગતવાર ચર્ચા કરેલી છે, પણ મિત્રો, મનુષ્ય પોતાના સારા કર્મો, સંઘર્ષ અને ઈશ્વર ભક્તિથી પોતાનું જીવન બદલવા સમર્થ છે. ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એ એક વાવેલું ખેતર છે. મનુષ્ય જે બીજ બોટે છે તેને એ જ પ્રકારનું ફળ મળે છે. એ જ રીતે મનુષ્ય પોતાના જીવનમાં જે કર્મ કરે છે તેનો પ્રભાવ તેને આવનારા જન્મમાં ફળરૂપે ભોગવવો પડે છે. એથી જ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેના પૂર્વજન્મના કર્મોના આધારે તેનું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય છે, અને તે મનુષ્ય સાથે એ જ બને છે જે તેના ભાગ્યમાં લખાયેલું હોય છે, જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ જો મનુષ્ય સત્ય, ધર્મ અને સેવા દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરે તો એ પોતાનું ભાગ્ય બદલી શકે છે. હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ એટલે ગરુડ પુરાણ, જેમાં મનુષ્યના જીવન, મૃત્યુ, પુનર્જન્મ અને કર્મના ફળોની વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી છે. આ પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી એક છે, જેમાં આત્મા, જન્મ, મૃત્યુ, કર્મ અને જીવનના રહસ્યો પૂરેપૂરી રીતે સમાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ અનુસાર મનુષ્યનું ભાગ્ય તેના પૂર્વકર્મો પર આધારિત હોય છે. શ્રી કૃષ્ણને ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો મનુષ્ય સારા કર્મ કરે, સત્યના માર્ગે ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે તો તે ભાગ્યમાં લખાયેલી કેટલીક દુઃખદ ઘટનાઓથી બચી શકે છે અને આવનાર ભાગ્યને પણ બદલી શકે છે. મિત્રો, ગરુડ પુરાણ આપણને બતાવે છે કે જીવનમાં થયેલ દરેક ઘટના આપણા ભૂતકાળના કર્મોનું પ્રતિબિંબ છે, પણ આપણી આજની સેવા, ભક્તિ અને સાચા માર્ગે ચાલવાથી આપણું નસીબ સુધરી શકે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલી તમામ વાતોને જરૂરથી ધ્યાનમાં લો અને સત્યના માર્ગે ચાલો. આમ કરવાથી તમારું આવનારું જીવન અતિ આનંદમય બની રહેશે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. અને અમારી ચેનલ સનાતન ધર્મ ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી દરેક નવો વિડીયો તરત જ તમારી પાસે પહોંચી શકે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.